તેલાવ ખાતે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણનો કાર્યક્રમ સાણંદ ખાતે યોજાયો। સાણંદ તાલુકાના તેલાવ ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણનો કાર્યક્રમ સાણંદ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે સંપન્ન થયો હતો, જેમાં વિરમગામ જિલ્લાના દરેક પ્રખંડમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓએ આવી પૂજિત અક્ષત કળશ પૂજ્ય સંતોના હાથે સ્વીકાર્યો હતો। સાણંદના પ્રખંડનો કળશનું સ્થાપન તેલાવ ખાતે ધામધૂમથી સામૈયા સાથે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત અધિકારી અપૂર્વભાઈ શાસ્ત્રી, મઠ મંદિર અચોક પુરોહિત, આયામ ગાંધીનગર વિભાગના મંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, વિરમગામ જિલ્લાના મંત્રી ભગવાનસિંહ મકવાણા ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રખંડના જવાબદાર અધિકારી જીતેન્દ્રસિંહ સોલંકી તેમજ સહસંયોજક અરવિંદસિંહ વાઘેલા ઉપરાંત દુર્ગા વાહિનીના જિલ્લા કક્ષાના જવાબદાર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રામ આશ્રમ કમિટી જિલ્લાના પૂજ્ય સંત પ્રભુદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા। સમર્થનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટિંગ બાય અફઝલખાન પઠાણ સાથે બહિલુલ મલેક, સાણંદ। જીતેન્દ્રસિંહ વાઘેલા, સાણંદમાં નિવાસ। વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ ગાંધીનગર વિભાગ મંત્રીની મારી જવાબદારી છે। શું આજનો કાર્યક્રમ આપણે શું કહેશો? આજનો કાર્યક્રમ અયોધ્યાથી જે અક્ષત આવ્યા છે, અક્ષતના કળશનું પૂજન અને અક્ષતના જે કળશ છે એ દરેક તાલુકા સુધી પહોંચાડવાનો આજે કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રાંતના મઠ મંદિરના સંયોજક અપૂર્વભાઈ શાસ્ત્રી મુખ્ય વક્તા તરીકે હતા। સાથે જ પૂજ્ય સંત પ્રભુદાસજી મહારાજ એ નળકાંઠા વિસ્તારમાં કમિજલા ગામ છે, ત્યાં શ્રી રામ આશ્રમ એ આશ્રમના પોતે મહંત છે અને અનુસૂચિત જાતિના સંત છે। એમના હસ્તે આજે કળશનું પૂજન કરવામાં આવ્યું, કળશની આરતી કરવામાં આવી અને દરેક તાલુકાના જે સંયોજકો હતા એ સંયોજકોને કળશ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો। એને અંતર્ગત આજે સાણંદમાં કાર્યક્રમ કરવામાં આવ્યો અને હવે કળશ દરેક તાલુકાવાળા પોતાના ગ્રામ્ય વિસ્તારમાં ઘર ઘર સુધી પહોંચાડવાનો અભિયાન 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન કરશે। જય શ્રી રામ।